માતાજી, જય ભવાની. પરિશ્રમથી પ્રગતિ એપિસોડ 91 91માં એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના એક અનેરા દિવસની અંદર કમૂરતા પણ પૂર્ણ થઈ ગયા અને ત્યાર પછી 2025 ના જાન્યુઆરીમાં આ 91માં એપિસોડમાં આપણે જ્યારે આજે વાત કરવા જઈ રહ્યા છીએ તો સૌ પ્રથમ તો પરિશ્રમથી પ્રગતિનો આછેરો પરિચય આપું કે જેમને શૂન્યમાંથી સર્જન કર્યું છે અને ટોચ પર પહોંચ્યા છે, અથવા તો ગર્ભ શ્રીમંત હોય અને પણ હર હંમેશ સદાને મદદ કરતા થતા હોય, કંઈ પણ આકાંક્ષા વગર, કંઈ પણ અપેક્ષા વગર નિસ્વાર્થ ભાવે જે કામ કરી રહ્યા છે એવા અતિથિ વિશેષ શ્રીઓનો મંચ એટલે પરિશ્રમથી પ્રગતિ. આજના અનેરો દિવસ શું છે એની ચર્ચા તો મિત્તલબા કરશે, પણ હું આજના અતિથિ વિશેષની વાત કરું તો આજના અતિથિ વિશેષ છે બ્રિગેડિયર નીરવ કુમાર રાયજાદા, જે ખેડૂતની પૃષ્ઠભૂમિ અને ગ્રામ્ય વિસ્તાર જિલ્લાના સોંદરડા ગામ એમના છે. સાહેબ શ્રી 30 નવેમ્બર 2024 વર્ષની સેવા આપી નિવૃત્ત થયેલ છે. રાયજાદા પરિવારનું ગૌરવ કહીએ કે 3 પેઢીથી બધા જ જેને કહેવાય કે સરહદ પર રક્ષા, જે આપણે અત્યારે શાંતિથી સરહદ સલામત છે ને તો દેશ તો ત્યાં બેકગ્રાઉન્ડમાં બહુ ડિસ્ટર્બન્સ આવે છે, અવાજ કે ફટાકડા ફૂટતા હોય છે. સર, આર્મી ઓફિસરનો વેબિનાર છે તો ફટાકડા તો ફૂટવા જોઈએ ને, એનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે સર. ઓકે લાગુ પડે કે આર્મી ઓફિસરનો વેબિનાર સર, એ જે જગ્યાએ છે ને ત્યાં સાઈડમાં કોઈ મોટું ફંક્શન ચાલી રહ્યું છે એટલા માટે. સોરી ફોર ડિસ્ટર્બિંગ જી. આજે બધું જોગાનું જોગ છે. આજની ડેટ પણ જોગાનું જોગ છે, એની પણ વાત કરશું. અને જ્યારે આપણે અતિથિ વિશેષનો પરિચય આપીએ છીએ તો અમે કોઈ એવો બેકગ્રાઉન્ડ સાઉન્ડ ફટાકડાનો નહોતો રાખ્યો, પણ એ પણ જોગાનો જોગ થઈ ગયો છે. વધુ વાત આપણે નીરવ કુમારસિંહ જે છે તો રાયજાદા પરિવાર આ 3જી પેઢી સતત દેશની સેવા માટે સમર્પિત, અને એમનું વિશેષ વધુ વાત કરીએ તો અલગ અલગ ઘણી જગ્યાએ અને બહુ મોટે પોસ્ટ પર અલગ અલગ જગ્યાએ તેમનું પોસ્ટિંગ થયેલું છે. લાસ્ટમાં તેઓ ભોપાલમાં 22 સર્વિસ સિલેક્શન બોર્ડ SSB ના પ્રમુખ તરીકે પણ હતા. આ સિવાય પણ એમણે અનેક જગ્યાએ પોતાને બાબતે જે સર્વિસમાં જ્યાં તો એમ કંઈક કે પૂરું ભારત ભ્રમણ તો ઠીક છે, પણ મારા ખ્યાલથી આઉટ ઓફ કન્ટ્રી સુધી પણ જે છે તે બ્રિગેડિયર સાહેબનું પોસ્ટિંગ થયેલું અને તે ગયેલા છે. તો વિશેષ વાત ન કરતા હું મારો પરિચય આપી અને ત્યારબાદ આપણે શરૂઆત કરીએ તો હું જયદેવસિંહ ગોહિલ, પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝર અને
એક સામાજિક કાર્યકર્તા છું અને પરિશ્રમથી પ્રગતિના ઓર્ગેનાઇઝરની સેવા આપું. મિત્તલભાઈ. જય માતાજી, વેલકમ ઓલ ઓફ યુ. હું છું મિત્તલબા પરમાર, માઇન્ડ ટ્રેનર અને લાઈફ કોચ, મૂડી 24 મહિલા પ્રમુખ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ સુરેન્દ્રનગર ઉપપ્રમુખ. થેન્ક યુ ગોહિલ સર, થેન્ક યુ. અને ચુડાસમા સાહેબે કીધું કે ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે, પણ અમને પણ ખ્યાલ નહોતો અને અમે એવું કોઈ સેલિબ્રેશન ન કરી શક્યા ને, તો ભગવાન એમ કહે છે કે તમે એક વીર યોદ્ધાની ઇન્ટરવ્યુ લઈ રહ્યા છો, એનું સેલિબ્રેશન થવું જોઈએ. એટલે સર જ્યારે શબ્દો વરસાવી રહ્યા હતા ત્યારે ઓટોમેટિક સેલિબ્રેશન, ફટાકડાનો અવાજ, મને એટલી ખુશી થતી હતી ને કે ચાલો અમે નથી કર્યું પણ ભગવાને અમારો સાથ આપ્યો છે. એવી જ રીતના અમે જે પ્રશ્નો તૈયાર કર્યા હતા ને ત્યારે અમને ખબર નહોતી, તો આજે 77th આર્મી ડે છે એ પણ અમને નહોતી ખબર, અને એ દિવસે જ સરનું આજે અમે ઇન્ટરવ્યુ લઈ રહ્યા છીએ, તો એની પણ અમને અઢળક ખુશી છે. તો સર, પહેલો જ પ્રશ્ન મારો એ છે કે 77th આર્મી ડે એટલે શું? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ ગુડ ઇવનિંગ અને જય હિન્દ બધા શ્રોતાઓને, અને આર્મી ડે ની બધાને ખૂબ ખૂબ શુભકામના. આર્મી ડે નું મહત્વ એ છે કે 15th જાન્યુઆરી 1949 એ દિવસે આપણા જે પેલા આપણે બ્રિટિશની નીચે હતા અને ત્યાર આઝાદી બાદ જે આપણા પ્રથમ કમાન્ડર ઇન ચીફ હતા જનરલ KM કરિયપ્પા, લેટર ફિલ્ડ માર્શલ KM કરિયપ્પા, એમને જે લાસ્ટ કમાન્ડર ઇન ચીફ હતા બ્રિટિશર જનરલ ફ્રાન્સિસ બુચર, એમની પાસેથી કમાન્ડ લીધી અને એ આપણા પહેલા કમાન્ડર ઇન ચીફ થયા જનરલ કરિયપ્પા. તો એ દિવસ નું મહત્વ રાખીને 15 જાન્યુઆરી દર વર્ષે આર્મી ડે ઉજવાય છે. અને આ દિવસે ઘણા બધા ઓલ અક્રોસ આર્મી ફંક્શન્સ થતા હોય છે. બહુ મોટા પૈમાનામાં ચીફ ઓફ આર્મી સ્ટાફ પરેડ એટેન્ડ કરે છે અને એમનું સેલ્યુટ લે છે. પારંપરિક રીતે આ પરેડ દિલ્હીમાં થતી, હમણાં 2-4 વર્ષથી એ અલગ અલગ સ્ટેશન્સમાં થાય છે, જેમ કે આજે પુનામાં થઈ હતી, પેલા બેંગ્લોરમાં થઈ હતી. એટલે એવી રીતે હવે અલગ અલગ જગ્યાએ એનું આયોજન થાય છે અને ચીફ ઓફ આર્મી સ્ટાફ એને ચીફ ગેસ્ટ તરીકે એટેન્ડ કરે છે અને સેલ્યુટ લે છે. તો આ આર્મી ડે નો એક ઇમ્પોર્ટન્ટ આજે બહુ મહત્વનો દિવસ છે. જી, અમને બી ખુશી થઈ કે અમે ઘણા સમયથી ઈચ્છતા હતા કે કોઈ આર્મી ઓફિસરને અમે આ સ્ટેજ ઉપર જોઈએ, અમે એમની સાથે વાતચીત કરીએ. ઘણા સમયથી મિસમેનેજમેન્ટ થતું હતું, કોઈ ગેસ્ટ જોડે વાત થાય તો ગેસ્ટ ફ્રી ના હોય, અથવા અમે અમારું કે ગોહિલ સરનું ટાઈમ મેનેજ ન થતું હોય. અને આજે 77th આર્મી ડે ના દિવસે જ આપે જાણ કરી ત્યારે અમને ખ્યાલ આવ્યો કે આજે 77th આર્મી ડે છે, તો એની અઢળક ખુશી થાય. એનું સેલિબ્રેશન પણ આપણે લાઈવ જોયું ફટાકડા સાથે. સર, આપનું મૂળ ગામ અને અભ્યાસ શું હતો? મારું મૂળ ગામ હું કેશોદ તાલુકામાં સોંદેડા ગામ છે, જી, ત્યાંથી 4 કિલોમીટર દૂર. તો મારું મૂળ વતન સોંદેડા છે. જી. અને અભ્યાસ બાબત કહું તો જ્યારે અભ્યાસનો ટાઈમ આવ્યો ત્યારે ગામડામાં તો કંઈ, અને કેશોદમાં પણ એવી કઈ સ્કૂલ ને એવું હતું નહીં. જી. એટલે મારા પેરેન્ટ્સે એવું ડિસિઝન લીધું કે મને રાજકોટ, મારા મેટરનલ નાની માં અને મામાઓ ને બધા રાજકોટમાં રહેતા, એટલે ત્યાં ભણવા મોકલવાનું એ લોકોએ નિશ્ચય કર્યો. જી. અને ત્યારબાદ મારું પ્રાથમિક શિક્ષણ આખું રાજકોટમાં થયું, સનશાઇન સ્કૂલમાં. જી. અને 6th to 11th સૈનિક સ્કૂલ બાલાચડી, જી, પણ મેં અભ્યાસ કર્યો. જી. અને 1986માં 11th માં મેં UPSC ની એક્ઝામ આપી, એ પાસ કરી અને નેશનલ ડિફેન્સ એકેડમીમાં ટ્રેનિંગ માટે ગયો. જી. ત્યારે આ એક્ઝામ 11th પછી અપાતી, હવે આ એક્ઝામ 12th પછી અપાય છે. જી. એટલે ત્યારબાદ નેશનલ ડિફેન્સ એકેડમીમાં ગ્રેજ્યુએશન કર્યું, જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી ન્યૂ દિલ્હી મારફત. અને બીજી એજ્યુકેશન ડિગ્રીઓની બાબત વાત કરું તો મારી પાસે 2 માસ્ટર્સ ડિગ્રી છે. એક માસ્ટર્સ ઇન વેપન ટેકનોલોજી
ફ્રોમ પુણે યુનિવર્સિટી અને એક માસ્ટર્સ ડિગ્રી ઇન ડિફેન્સ સ્ટડીઝ ફ્રોમ મદ્રાસ યુનિવર્સિટી. જી ટૂંકમાં મારો એકેડેમિક રેકોર્ડ છે. જી આપના વિસ્તારમાં એટલું બધું એજ્યુકેશનનું મહત્વ નહીં હોય કે તમને જે એજ્યુકેશન જોઈતું હતું એ નહોતું, એટલે આપ રાજકોટ સ્ટડી માટે આવ્યા. તો ઘરના માહોલના કારણે આર્મી જોઈન કર્યું કે મનથી એવો વિચાર કર્યો હતો કે બીજા કોઈને જોઈને એવો વિચાર આવ્યો કે આર્મી જોઈન કરવું છે? આર્મી જોઈન કરવાનો વિચાર ક્યારે અને કોની પ્રેરણાથી આવ્યો? યા ધેટ્સ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન. જી હવે આમાં એવું છે કે મારી આ પ્રેરણા પાછળ બે વ્યક્તિઓનું બહુ મોટું યોગદાન છે અને એમના કારણે જ હું આજે જે કંઈ છું એ છું. જી સૌથી પહેલા તો મારા દાદાજી દોલતસિંહજી ખોડુભા રહ્યા હતા. જી એ નવાબની આર્મીમાં લેન્સર્સમાં હતા જી અને ત્યારબાદ એ જમાનામાં બારવટીયાનો બહુ ત્રાસ હતો તો એમને નાથવા માટે એક સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવેલી, એમાં એમને સર્વિસ આપેલી અને એમના ઘણા બધા બારવટીયાને માર્યા અને એમના બદલ એમનું બહુ સન્માન થયું અને બહુ સિદ્ધિ હાંસલ કરી. અને પછી મારા ફાધરના મોટા ભાઈ, મારા મોટા બાપુ દિલાવરસિંહજી દોલતસિંહજી રહ્યા હતા. એ પોલીસ ફોર્સમાં હતા અને 1965 વોરમાં ઇન્ટેલિજન્સ ઓપરેશન્સમાં બહુ જ સારી કામગીરી બદલ એમને પ્રેસિડેન્ટ્સ મેડલ મળેલો. જી તો આ બે વ્યક્તિઓનો જ્યારે નાનપણથી એમની વીરતા, એમનું શૌર્ય, એમની પર્સનાલિટી એ બાબત જાણતા અને અનેક વાતો સાંભળતા જી તો એવું ક્યારેક થતું કે નહીં આપણે એના જેવો તો બની જ ના શકાય, જી પણ એ પ્રયત્ન કરીએ અને આપણે એ ધરોહરને મેન્ટેન કરીએ. તો આ એક ઇન્સ્પિરેશન હતું જેનાથી ઇધર એની યુનિફોર્મ ફોર્સ એમાં જવાનો મારો પ્રયાસ હતો અને ઓફકોર્સ ફર્સ્ટ ચોઇસ વોઝ આર્મી. જી અને જોગાનુજોગ સૈનિક સ્કૂલમાં મને એડમિશન મળી ગયું, ત્યાંથી એક પ્લેટફોર્મ મળ્યું જી અને પછી આમાં જવાનો બહુ સરળ મોકો આવ્યો અને પછી મહેનત કરીને આમાં એન્ટ્રી થઈ ગઈ. તો મારા દાદાજી અને મોટા બાપુ આ બે બહુ મોટા ઇન્સ્પિરેશન છે મારી આ જે કંઈ આજે છું એનામાં છે. જી એમ કહી શકાય કે ઘરનો માહોલ અને ઘરના વ્યક્તિઓને જોઈને વધારે આર્મીમાં જોઈન થવાનો વિચાર આવ્યો. આપણે મોટા ભાગે જોતા હોય છે કે ડોક્ટર ફેમિલી હોય ને તો એમના બાળકો પણ ડોક્ટર હોય, જમાઈ સાહેબ પણ ડોક્ટર હોય, વહુબા પણ કદાચ ડોક્ટર હોય. એવી રીતના આપના દાદાજી અને મોટા બાપુને જોઈને આપને આર્મી જોઈન કરવાનો વિચાર આવ્યો. આપના પરિવારની વાત થઈ છે તો અમારે આપના પરિવાર વિશે પણ જાણવું છે. પરિવારમાં મારા પેરેન્ટ્સ ત્યાં સોંદરડામાં જ રહે છે જી અને આઈ એમ ફ્રોમ એગ્રીકલ્ચરલ બેકગ્રાઉન્ડ. જી મારા ફાધર ત્યાં ખેતીવાડી કરતા અને હજી પણ કરે છે. મારા ફાધરનું નામ છે કૃષ્ણસિંહજી દોલતસિંહજી રૈયાદા જી અને મારા મધરનું નામ છે પ્રવીણાબા રૈયાદા. જી મારે એક નાનો ભાઈ છે મહેશસિંહ રૈયાદા, જે એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલ આપણે છે ગુજરાતી, એમાં વેબ પોર્ટલના એડિટર છે. જી જી અને એમના વાઈફ એ પણ મેરિડ છે ને ત્યાં સુંદરડામાં જ છે. જી મારા વાઈફ જે છે ગાયત્રીબા એ ગ્રેજ્યુએટ અને બીએડ છે. 15 વર્ષ એ લોકો એમને વેરિયસ આર્મી સ્કૂલ્સ અને ઇન્ટરનેશનલ સ્કૂલ્સમાં ભણાવ્યું છે. જી અને અત્યારે હોમ મેકર છે. જી અમારે એક દીકરો છે જે પણ મેરિડ છે જી અને એ મર્ચન્ટ નેવીમાં છે, થર્ડ ઓફિસર. જી તો એ શું છે કે 6 મહિના સેલ કરતા હોય છે અને 6 મહિના અહીંયા હોય છે, એ રીતે એ લોકો શેડ્યુલ હોય છે. જી જી અને અમારા જે પુત્રવધુ છે સિમરન રૈયાદા, એ શી ઇઝ અ પીએચડી ઇન માઇક્રોબાયોલોજી જી અને અત્યારે અમદાવાદમાં સર્વિસ કરે છે. જી દરેક આર્મી ઓફિસરનું એક ફેમિલીનું એક અલગ જ મહત્વ હોય છે. મારા પોઈન્ટ ઓફ વ્યૂ જોઉં ને તો બ્રિગેડિયર હોય, સર હોય, કર્નલ હોય, કોઈ પણ ઓફિસર હોય એના કરતા પણ એના પરિવારનો બહુ ભોગ હોય છે એમના પાછળ. અમારા હમણાં સોસાયટીમાં એક રણવીરભાઈ આર્મી રિટાયર થઈને આવ્યા, આખી સોસાયટી એનું સ્વાગત કર્યું ને આખી સોસાયટી રડે. પણ હું એ ભાભી સાહેબની સામે જોઉં ને તો મારાથી બોલી ના શકાય. એમનું જે રિટાયરમેન્ટનું ફંક્શન હતું ને ત્યારે
કારણ કે એમની ફેમિલી એમના વગર જ દરેક પ્રસંગ કે સારો ખોટો દરેક પ્રસંગ એમના વગર વિતાવ્યું છે. એજ્યુકેશન નું હોય, કોઈ દુઃખદ પ્રસંગ હોય, કોઈ સુખદ પ્રસંગ હોય, દરેક ફેમિલી સાથે ફોટો સેશન કરતું હોય, હસબન્ડ વાઈફ ને એનું બેબી, ત્યારે એ ભાભી સાહેબ એકલા હોય. દરેક ફેમિલીની વાત કરું છું. જેટલા પણ આર્મી ઓફિસર છે, એની વાઈફ છે, એના માતા છે, એના બેન છે, રક્ષાબંધન હોય, દિવાળી હોય, બધા જ ફેસ્ટિવલ એમને કુરિયરમાં કે વિડીયો કોલિંગમાં કર્યા છે. તો આપના પરિવારનું પણ એટલું મહત્વ છે અને ધન્ય છે, અને શબ્દો નથી મારી પાસે. હું વિચાર કરું ને તો પણ એ લોકો સુધી ન પહોંચી શકીએ. નહીં, આપની વાત બિલકુલ સાચી છે. જેમ કે અમે જ્યારે કહીએ કે મારી સર્વિસ આર્મીમાં 34 યર્સ થઈ ગઈ અને પછી હું સુપરએન્યુએટ થયો, રિટાયર થયો, તો આઈ હેવ બીન મેરીડ ફોર 32 યર્સ. એટલે એમની સર્વિસ પણ 32 યર્સ છે જ, એમાં કોઈ શક સવાલ નથી. અને મારું એવું પર્સનલી માનવું છે કે ગમે તે વ્યક્તિ આર્મીમાં હોય, એમના પરિવારનું યોગદાન એના કરતા પણ વધારે હું તો કહું છું છે. અને મારો પર્સનલ એક્સપિરિયન્સ છે. કારણ કે અમે તો એક ડ્યુટી પ્રત્યે ઓલ ઇન્ડિયા ફરતા હોય છે. અમુક જગ્યાએ જઈને એમ કે અમારે ડ્યુટી કરવાની હોય તો એમાં તો કંઈ ચાલતું નથી ને જવું જ પડે છે. પણ ફેમિલી છે એ ઘણીવાર એવા સ્ટેશન્સમાં અમે પોસ્ટેડ હોય જ્યાં એલાઉડ ન હોય, એટલે એમને અલગ રહેવું પડે. અલગ રહીને આખું ઘર સંભાળવું, છોકરાઓને સંભાળવું, એમનું એજ્યુકેશનનું જોવું, બીજી બધી ઘર રિલેટેડ પ્રવૃત્તિઓ કરવી, અને સાથે સોશિયલ એન્ગેજમેન્ટ્સ હોય એ બધા અટેન્ડ કરવા, તો ઇટ્સ નોટ અ ઇઝી થિંગ. અને દર 2 વર્ષે સાથે હોય તો પણ 2 વર્ષે પોસ્ટિંગ થતી હોય, ન્યૂ એન્વાયરમેન્ટ, ન્યૂ પીપલ ટુ મીટ, ન્યૂ સેટલિંગ ડાઉન, એટલે એ અલગ જ ટાઈપની ચેલેન્જીસ છે. અને અમે તો ખેર બંધાયેલા છીએ બંધારણમાં આર્મીના, પણ એમ કે એ લોકો ન બંધાવવા છતાં પણ અમારાથી એટલું જ એમનું યોગદાન છે. પ્લસ જે લેડીઝ છે એમને એક અમારે વેલફેર એસોસિએશન હોય છે દરેક સ્ટેશનમાં. ઓફિસર્સ વાઇફ, બધા જવાનોની વાઇફને એજ્યુકેટ કરવા, એમને એમ્પાવર કરવા, એ પણ એમની બહુ મોટી જવાબદારી હોય છે. એટલે સાથે સાથે આ બધું કરનારની સાથે એક બહુ રિસ્પોન્સિબલ જોબ એમની પાસે છે આર્મીમાં હોય છે. જી સર, એવું શિસ્ત અને ડિસિપ્લિન બહુ જ આર્મીમાં સાંભળ્યું છે. આપને તો વધારે ખ્યાલ હશે, તો અમારે એ વિશે જાણવું છે કે શિસ્ત ડિસિપ્લિનનું શું મહત્વ છે, કે શું મેઇન આર્મીમાં ડિસિપ્લિન છે? સો ડિસિપ્લિન તો ઇઝ બેડરોક ઓફ આર્મી, અને એક અમારું મહત્વપૂર્ણ પિલર છે એમ કહું તો ચાલે. આર્મીના 2 સૌથી મજબૂત પિલર છે, ડિસિપ્લિન અને સેલ્ફલેસ સર્વિસ. એટલે ડિસિપ્લિન તો આર્મીની સાથે સંકળાયેલ, જ્યારે આર્મીની વાત થાય ત્યારે ડિસિપ્લિનની વાત થાય. અને એના વિના તો એક યુનિફોર્મ ફોર્સની જે પહેચાન હોય એ ન હોઈ શકે. એટલે ડિસિપ્લિન આપણે જોઈએ તો લગભગ બધા જ ફિલ્ડમાં, ચાહે પ્રાકૃતિક હોય, અપ્રાકૃતિક હોય, બધું જ એમ કે ડિસિપ્લિનની ઉપર જ ચાલે છે. અને અમુક ટાઈમે સનરાઈઝ થવું, અમુક ટાઈમે સનસેટ થવું, એમાં 1 સેકન્ડ પણ આગળ પાછળ થઈ જાય તો ના ચાલે. એ પણ એક જાતિ ડિસિપ્લિન છે. એટલે અમારે ડિસિપ્લિનનું ખૂબ જ મહત્વ છે. અને એનું એક જ કારણ છે કે ગમે તે ઓર્ડર્સ આપ્યા એનું પાલન કરવું, એને એક સિસ્ટમેટિક તબક્કેથી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું, કે ડિસિપ્લિન ન હોય તો ન થઈ શકે. એટલે ડે 1 થી જ્યારથી અમે ટ્રેનિંગ જોઈન કરી ત્યારથી ડિસિપ્લિન તો અમારામાં કે એને આપણે કહી તો રગે ભરેલું છે. જી સર, ગુજરાતીઓ બહુ ઓછા આર્મીમાં હોય છે, તો એનું કારણ કદાચ આ ડિસિપ્લિન જ છે. કારણ કે ઘણા બધા ટ્રેનિંગ પણ અધૂરી મૂકીને આવતા રહે છે, એવું સાંભળ્યું છે, જોયું છે. આર્મીમાં એટલી બધી ટફ ટ્રેનિંગ ને ડિસિપ્લિન ને શિસ્ત કે અમે ફોલો કદાચ નથી કરી શકતા. તો ગુજરાતીઓ આર્મીમાં કેમ ઓછા છે, કે એ વિશે આપનું શું કહેવું છે? એ બિલકુલ સાચી વાત છે. ગુજરાતી આપણે પ્રમાણમાં જોઈએ તો ઘણા ઓછા છે. હવે એમ કે થોડો ઇન્ફ્લો ચાલુ થયો છે, પણ હજી જે ઇન્ટેક છે જવાનોમાં જ છે. ઓફિસરનું ઇન્ટેક બહુ ઓછું છે. એટલે એનું 2-3 કારણો છે. એક તો આપણું ગુજરાત એઝ અ સ્ટેટ વી આર બિઝનેસ માઇન્ડેડ. એટલે હજી પણ આપણે
સેલરીઝ, પૈસો એના બહુ વધારે મહત્વ આપે છે. જી નાઉ ઇફ યુ સ્ટાર્ટ કમ્પેરિંગ મની, જી તો આર્મી કદાચ એક સુટેબલ ઓપ્શન ન હોય એમના માટે. જી કે અહીંયા તો એમ કે ચા વાળા પણ આટલું કમાઈ લે, પાનના ગલાવાળા પણ આટલા કમાઈ લે. નાઉ ધેર ઇઝ નો કમ્પેરિઝન, યુ નો. જી તો એટલે આ ટાઈપની આપણે વાતો કરીએ ને આ ટાઈપના કમ્પેરિઝન કરીએ તો એ તો તથ્ય એનું બિલકુલ ઇલોજિકલ છે. જી બીજું એ છે કે જે આપણી એજ્યુકેશન સિસ્ટમ છે, જી ખાસ કરીને હું ઓફિસર્સની વાત કરું છું, વાય દે આર નોટ ગોઈંગ ઇનટુ આર્મ ફોર્સીસ. જી એના પાછળ એક મોટું કારણ છે આપણું નબળું ઇંગ્લિશ. જી એટલે સિન્સ આઈ ઓલ્સો ગ્રોન ઇન ધ સેમ એજ્યુકેશન સિસ્ટમ, જી મને સાંભળેલું નથી, આ તો મેં જાતે જ ભોગવેલું છે. જી ઇંગ્લિશ પણ ગુજરાતીમાં ભણાવતા હોય છે મોસ્ટ ઓફ ધ સ્કૂલ. હાજી હાજી કહેવા માટે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય પણ ભણાવે પાછા ગુજરાતીમાં જ, અને વાતોચીતો પણ ગુજરાતીમાં થતી હોય. તો જી written expression might be very good, જી પણ સ્પોકન ઇંગ્લિશ ઇઝ ઇશ્યુ. અને એના લીધે જે કંઈ એક્ઝામ્સ આપણી થાય છે, યુપીએસસી છે, ત્યારબાદ મોર ઇમ્પોર્ટન્ટલી સર્વિસ સિલેક્શન બોર્ડની જે ઇન્ટરવ્યુઝ હોય છે એ બધું ઇંગ્લિશમાં થાય છે. એમાં કોઈ વિકલ્પ નથી, ઓપ્શન નથી એમના. ઓપ્શનલ નથી. એટલે એના પછી શું થાય છે કે કદાચ યુપીએસસી પાસ કરી લે પણ એસએસસીમાં જઈને એક બ્રેક લાગી જાય. જી તો અને ત્રીજું એ પણ છે કે જે પરસિવરન્સ, જે હાર્ડવર્ક એ જોઈએ એ આપણે બીજા કરતા યસ 2-4 પગલા નીચે જ છીએ. જી જેમ આપણે મેન્શન કર્યું કે ઘણા બધા ભાગી જાય છે અને ટ્રેનિંગ મૂકી દે છે. જી એ બધી શું છે કે આપણે કદાચ આપણું એક્સપોઝર ઓછું છે, એના હિસાબે આપણે હંમેશા કમ્પેર કરતા હોઈએ છીએ. જી આટલી મહેનત તો મેં ત્યાં કરી હોત તો આટલું કમાઈ લેત, આટલી મહેનત મેં ત્યાં કરી હોત તો આટલું વધારે મળી જાત. જી હવે એ ટાઈપનું કમ્પેરિઝન કરે એટલે જી ઓબ્વિયસ છે કે એ બધું નડે અને ત્યારે પછી એમ કે ટ્રેનિંગમાં ને એમાં આગળ ન જઈ શકે. જી મોટાભાગના યુપીએસસી, જીપીએસસી, આર્મી ઓફિસર, આપે કીધું એમ શિસ્ત, ડિસિપ્લિન, ઇંગ્લિશ, આપે એ બહુ સરસ ઓબ્ઝર્વ કર્યું છે કે ઇંગ્લિશ પણ ગુજરાતી ને હિન્દીમાં બોલીને ભણાવવામાં આવતું હોય છે. એ સાચી વાત છે આપની. આપે યુપીએસસી, જીપીએસસી ની વાત કરી તો અમારી પાસે થોડીક ભાંગી તૂટી માહિતી છે, તો આપ યુપીએસસી, જીપીએસસી ના સ્ટુડન્ટને કદાચ માર્ગદર્શન આપો છો કે એના ઇન્ટરવ્યુ ફેકલ્ટીમાં છો, અમને ખ્યાલ નથી, તો એ વિશે આપ જણાવશો? એમના ઇન્ટરવ્યુ બાબત? હા, યુપીએસસી, જીપીએસસી ના સ્ટુડન્ટના ઇન્ટરવ્યુ ફેકલ્ટીમાં આપ છો અથવા એવી કોઈ ઇન્સ્ટિટ્યૂટ સાથે આપ જોડાયેલા છો? જી હા જી, ગોટ ઇટ. તો હું રિટાયર થયો એટલે આઈ વોઝ પ્રેસિડેન્ટ ઓફ 22 સર્વિસ સિલેક્શન બોર્ડ એટ ભોપાલ. જી એટલે આ સર્વિસ સિલેક્શન બોર્ડનું કામ છે કે આર્મ ફોર્સીસમાં જે કોઈ ઓફિસર્સ માટે આવતા હોય છે જી એ બધાના 3 ટેસ્ટ થાય છે. જી એક તો ઇન્ટરવ્યુ બાય ઇન્ટરવ્યુઇંગ ઓફિસર, પછી એક ગ્રુપ ટેસ્ટિંગ ટેકનિક કહેવાય જેમાં ગ્રાઉન્ડમાં બધું એ લોકો જોતા હોય છે. એક ગ્રુપ ટેસ્ટિંગ ઓફિસર હોય, જીટીઓ હોય, એ કરે. અને ત્રીજું એક સાયકોલોજીકલ આખું એસેસમેન્ટ થાય એને પર્સનાલિટીનું. જી એક સાયકોલોજીસ્ટ હોય એ કરે. અને આ ત્રણેયનું જ્યારે માત એક થાય ત્યારે એનું સિલેક્શન એસએસબીમાં થાય. જી એટલે આ પ્રક્રિયા બધા જ ઓફિસર્સ માટે છે અને આને બાયપાસ કરવાનો કોઈ ઓલું નથી, એટલે કરવું જ પડે. જી હવે અને આની કોઈ સેટ પેટર્ન નથી, એટલે વ્યક્તિ ટુ વ્યક્તિ પર્સન ટુ પર્સન આનું એમ કે તફાવત આવતો હોય છે ને એના પ્રમાણે જ આ ઇન્ટરવ્યુ ટેકનિક ને બધું ચાલતું હોય છે. ચાલતું હોય. જી બરાબર. એટલે પણ યસ ધેર ઇઝ અ સેટ પેટર્ન જેને આપણે કોઈને એમ કે થોડું ગાઈડ કરીએ, હાજી કારણ કે આ તો આખું પર્સનાલિટીનું એસેસમેન્ટ છે. જી ઓફ ધ પર્સનાલિટી વિચ ઇઝ વેરી ડાયનામિક. જી બધાની પર્સનાલિટી એક ન હોય, બધાની વેરિયેબલ હોય, ડાયનામિક. જી એટલે જેવી પર્સનાલિટી પ્રેઝન્ટ કરે એ પ્રમાણે જ ઇન્ટરવ્યુ આગળ પ્રોગ્રેસ થાય. જી એ પ્રમાણે જ ગ્રાઉન્ડ ટેસ્ટિંગ ટેકનિક છે એમાં આગળ વધે. એ રીતે જ એનું જે રિટર્ન એક્સપ્લેનેશન આવે સાયકોલોજીમાં એ પ્રમાણે એનું એસેસમેન્ટ થાય. જી એટલે આ બધાની ટેસ્ટિંગ પદ્ધતિને લઈને પછી એમાં આ ત્રણેય ઓફિસર્સ છે એ સાથે બેસીને પછી નિષ્કર્ષ કાઢે અને જો એ અપ્રૂવ કરે અને રિકમેન્ડ કરે તો પછી ત્યારબાદ એ મેડિકલમાં જાય અને ફાઇનલી એકેડમી જોઈન કરે ટ્રેનિંગ માટે.
જી, આપે કઈ કઈ જગ્યાએ જોબ કરી છે અને કઈ જગ્યા સૌથી વધુ આપને યાદગાર રહી ગઈ છે કે આ જગ્યા હું ક્યારે ન ભૂલી શકું, એ વિશે થોડું જણાવો. સર્વિસની વાત કરું તો જી અમે ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ સેન્ટ્રલ બધું કવર કરી લીધું છે. જી એટલે મારી કેરિયરની શરૂઆત થઈ ધ્રાંગધ્રાથી. જી It was very unique that I got my first posting at Drangadhra in 1990. જી અને ત્યારબાદ અહીંથી પછી પૂંચ ગયા, જી પૂંચ જમ્મુ એન્ડ કાશ્મીરમાં. જી ત્યાંથી પછી દેવલાલી કરીને એક સ્ટેશન છે અમારું આર્ટલરીનું, લાઈક આઈ એમ આર્ટલરી ઓફિસર, જી તોપદળમાં છું હતો હું. જી એટલે મારે તોપદળનું મોટું એક સેન્ટર, ટ્રેનિંગ સેન્ટર ત્યાં દેવલાલીમાં છે, નાસિક પાસે. જી એટલે ત્યાં આગળ મારું પોસ્ટિંગ થયું. ત્યારબાદ અલવર, અને અલવરથી પછી સિયાચિન ગ્લેશિયર, ત્યાંથી વેલિંગ્ટન આપણે ઉટી પાસે આવ્યું જી ત્યાં આગળ, અને ત્યારથી મિઝોરમ જવાનો પણ મોકો મળ્યો. ત્યાંના જંગલ્સ, હિલ્સ, ત્યાં પણ 2 વર્ષ મારું ટેન્યુર એક આવ્યું. અને મિઝોરમથી હૈદરાબાદ, સિકંદરાબાદ ત્યાં જવાનું થયું, પિલાની જવાનું થયું. જી અને પિલાનીથી આપણે સુખના એક જગ્યા છે સિલિગુડી પાસે, વેસ્ટ બેંગોલમાં, ત્યાં થયું. અને વળી પાછું ફરી મને મોકો મળ્યો અમદાવાદ આવીને ગ્રુપ કમાન્ડર એનસીસી બનવાનો. જી અને ત્યારબાદ અમદાવાદથી હું ભોપાલ પ્રેસિડેન્ટ એસએસબી તરીકે ગયો, અને ત્યારબાદ ત્યાંથી મારું રિટાયરમેન્ટ થયું. ઇન બિટવીન 2 પોસ્ટિંગ અહીંયા જબલપુર પણ થઈ. જી જબલપુર પણ થઈ. એટલે લગભગ 34 યર્સમાં મારી 19 પોસ્ટિંગ્સ થઈ. જી અને સૌથી યાદગાર કહું તો દરેક પ્લેસની અલગ જ યાદ છે. હા જી વેરી પણ યસ, સિયાચિન ગ્લેશિયર વોઝ અ વેરી વેરી યુનિક એક્સપિરિયન્સ. જી અને આપણે એ એક્સપિરિયન્સને વર્ણવી ના શકાય. જી યસ, એ માનવું જ પડે ત્યારે જ આપણે એને ખબર પડે કે શું છે. હા જી યસ, -25 ડિગ્રીઝ, -30 ડિગ્રીઝમાં જે જવાનો ત્યાં સર્વિસ આપે છે નેશનની રક્ષા માટે, જી બિગ સેલ્યુટ ટુ ધેમ. ઇટ્સ અ વેરી વેરી ટ્રેચરસ કન્ટ્રી સાઇડ, અને ખૂબ જ એમ કે ચેલેન્જિંગ ટાઈમ્સ છે. જી ત્યાં એટલા જ ફોર્થરાઇટ થઈને ત્યાં ડ્યુટી આપે છે, જી અને એ પ્રશંસાને પાત્ર છે. જી આપે કીધું કે આપે જે ફીલ કર્યું છે વર્ણવી ના શકાય, તો મારે વર્ણન સાંભળવું છે કે તમે અત્યાર સુધી આર્મીમાં જે વર્ક કર્યું છે એનો કોઈ એવો કિસ્સો આપના પ્રોટોકોલમાં રહીને, કારણ કે આર્મી એવી વસ્તુ છે કે બહુ સંયમ જાળવી રાખવું પડે, બહુ બધી નહીં, નાનામાં નાની વાત પણ કદાચ તમારા ફેમિલીને પણ તમે ન કહી શકો. એ સંયમ, એ કંટ્રોલ, એ બધું બધાને ફોલો કરીને જે વસ્તુ આપ કહી શકતા હોય એવો કોઈ કિસ્સો આપ જણાવો, જો પોસિબલ હોય તો. જી હા, એટલે હું બહુ મારી ઘણી લગભગ 13-14 વર્ષ મેં સર્વિસ કરી સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડમાં, જી જે આપણી મિસાઇલ સિસ્ટમ્સ છે એ ફિલ્ડમાં. જી હું એ તો બહુ ગોપનીય ફિલ્ડ છે, એટલે હું કોઈની બાબત બહુ વાત નહીં કરું. હાજી કારણ કે આ ફિલ્ડ મેં રહેતા જી મને એક મોકો મળ્યો કે આપણે પિલાની છે એની પાસે એક મિલિટરી સ્ટેશન એસ્ટાબ્લિશ કરવું. જી અને એનું રાઈટ ફ્રોમ સ્ક્રેચ, એનું લેઆઉટથી લઈને આર્કિટેક્ચરલ ડિઝાઇન્સ ને બધું એક્ઝિક્યુશન ને એ કરીને આખું મિલિટરી સ્ટેશન ઊભું કર્યું, અને ડીઆરડીઓ સાથે કામ કર્યું, એ લોકોના સાયન્ટિસ્ટ સાથે, અને એક બહુ ભવ્ય ફેસિલિટી ત્યાં ઊભી થઈ. તો એ એક બહુ જ યુનિક એક્સપિરિયન્સ હતો, અને સેટિસ્ફાઈંગ એક્સપિરિયન્સ હતો, કે જેમાંથી એકદમ આપણે કહીએ ને કે બાવળના જંગલમાંથી એવી સુપર ફેસિલિટી ઉપજીને આવી. તો દેટ વોઝ અ વેરી યુનિક એક્સપિરિયન્સ. અને મારી બાદ પછી ત્યાં જે સ્ટેશન કમાન્ડર આવ્યા એમને એમ લાગ્યું કે આનું યોગદાન માટે આપણે કંઈક કરવું જોઈએ, તો એમને રાયજાદા રોડ તરીકે એક રોડ પણ મારા નામે ત્યાં પિલાનીમાં નામ આપ્યું. સો દેટ વોઝ અ બિગ હમ્બલિંગ એક્સપિરિયન્સ. અને ખૂબ જ એમ કે એક એ લોકોએ જે સમજ્યું એ રીતે કર્યું. તો આ એક બહુ સારો એક્સપિરિયન્સ અને યાદગાર, એમ કે ઇટ્સ અ લાઈફ ટાઈમ કાઇન્ડ ઓફ મેમરી. જી આપે
એવું કેવું વર્ક કર્યું હશે કે એ રોડને પણ નામ આપવામાં આવ્યું. અમને બી એટલો ગર્વ થાય. કોઈનું રાઇઝ હેન્ડ છે, પણ અતિથિ વિશેષ સાથે વાતચીત કર્યા બાદ આપ સૌને બોલવાનો મોકો મળશે. અમે આપ જે વર્ણન કરતા હતા ને એમાં જરાક ખોવાઈ ગયા સર, પણ આપના સુધી અમે કેવી રીતના પહોંચ્યા. આપ જ્યારે રિટાયરમેન્ટ થયા ને, આપના વિડીયોઝ બહુ જ વાયરલ થઈ રહ્યા હતા કે આપ રિટાયર થયા ને એનું ફંક્શન ને એટલા બધા હાર વચ્ચે આપનો ફોટો કે ફેસ અત્યારે જ અમે કદાચ જોઈ રહ્યા છે, એટલા બધા હાર આપને પહેરાવેલા હતા અને વિડીયો અમારામાં આવ્યો. મેં ગોહિલ સરને મોકલ્યો, ગોહિલ સર શોધો આ વ્યક્તિને, નંબર શોધો, એમને પૂછો, જો પોસિબલ હોય ને તો આપણા વેબિનારમાં લાવીએ સર. આની પહેલા અમારા એક વેબિનાર હતા, પણ જેવો વિડીયો આવ્યો ને મેં તરત ગોહિલ સરને સેન્ડ કર્યો અને ગોહિલ સરે પછી એમના ઘોડા દોડાવવા માંડ્યા કે ચાલો હું નંબર શોધું છું ને કોન્ટેક્ટ કરું છું. એટલે હું એ વિડીયો જે આપણે જોયા, એ હું જ્યારે સર્વિસ પૂરી કરીને મારા ગામ પાછો આવ્યો, જી, એટલે ત્યાં અમારા ગામના બધા જ રાજપૂત ફેમિલીઝ ભેગા થઈને એક રાજપૂત સમાજે આયોજન કર્યું હતું. જી, અને કેશોદ થી સોનેડા સુધી એ લોકોએ બાઇક અને કાર રેલી કાઢીને અને ખૂબ જ અસંખ્ય માણસો એમાં આવ્યા ને એ લોકોએ ભાગ લીધો અને બિરદાવ્યા. એટલે એ તો અગેન ધીસ ઇઝ વન ઓફ ધ મોસ્ટ મેમોરેબલ થિંગ્સ. અને જેમ કે આપણે આવું સૌભાગ્ય ક્યારે મળે, એમ કે ઉપરવાળાની ઈચ્છા હોય ત્યારે જ થાય આવું. જી, અને લાખો કરોડો રૂપિયા ખર્ચ થાય. આ જે માન સન્માન આપે કીધું, એ જે રિસ્પેક્ટ છે, અત્યારે જે ખુશી અમારા ગોહિલ સર કે ઓડિયન્સના ચહેરા પર છે, તમને જોઈને, તમારું ભૂતકાળની વાતો, વર્તમાનની વાતો સાંભળીને એમ કહે ને કે આપણા રૂંવાટા ઊભા થઈ જાય, એવી બધી વાતો સાંભળીને. ભૂતકાળની વાતો થઈ ગઈ, વર્તમાનની વાતો થઈ ગઈ, તો અમારે આપનું ભવિષ્ય પણ સર જાણવું છે. તો ભવિષ્યના આપના શું કાર્યો હોઈ શકે છે? ભવિષ્યમાં હવે જય કિસાન, જય જવાનથી જય કિસાન તરફ હું વધી રહ્યો છું. અહીંયા હું મારણકા અમારા ફાર્મ છે ત્યાં જો સેટલ થયો છું અને ફાર્મનું ડેવલપમેન્ટ કરીશ. ઓર્ગેનિક ફાર્મિંગ તરફ મારો જવાનો વિચાર છે. અને સાથે સાથે અમુક NGOs છે જે વાઇલ્ડ લાઈફ કન્ઝર્વેશન, એન્વાયરમેન્ટ કન્ઝર્વેશન સાથે કામ કરે છે, એમને જોડાઈને આમાં મારો કંઈક કરવાની ઈચ્છા છે. અને આજુબાજુ જે ઇન્સ્ટિટ્યુશન્સ છે એમાં મારા જે બેકગ્રાઉન્ડ છે, જે સર્વિસ સિલેક્શન બોર્ડનો જે મારો અનુભવ છે અને જે એક્સપર્ટીઝ છે, એ આપીને કોઈ જો યંગ બ્લડ આમાં આર્મીમાં આવવા માંગતા હોય તેમને માર્ગદર્શન આપીને એમને ત્યાં સુધી લઈ જવા, એ મારો એક પ્રયાસ મારે કરવો છે. એટલે આ દિશામાં હું વિચારી રહ્યો છું જવાનું અત્યારે તો. જી, આપના દરેક પ્રયાસ માટે પણ સેલ્યુટ સર, અને આપને પણ સેલ્યુટ. એક આર્મી ઓફિસર થઈને હવે આપનો વિચાર પણ એક કોઈ કલ્પના ન કરી શકે એવા વિચાર તરફ આપ જઈ રહ્યા છો કે ઓર્ગેનિક ફાર્મ, ખેતી તરફ જઈ રહ્યા છો. જે ઘણાને 500,000 વીઘા જમીન હોય ને તો પણ કરવી નથી કે હેન્ડલિંગ પણ નથી કરવું, ખેતીની દિશામાં જવું કોઈને પસંદ નથી. આપ એ દિશામાં જઈ રહ્યા છો. અને એક બીજો સારો વિચાર કે યુવા વર્ગને માર્ગદર્શન, જેને આર્મી જોઈન કરવું છે, કોઈ પ્રોપર ગાઈડન્સ નથી, તો આપ એમને હેલ્પ કરવા જઈ રહ્યા છો. થેન્ક યુ સો મચ સર. એક બીજો લાસ્ટ સવાલ કરી દઉં કે પરિશ્રમથી પ્રગતિ વિશે આપના શું પ્રતિભાવ કે શું વિચાર છે? આ વેબિનાર જે અત્યારે આપ થોડો સમય જે જોઈ રહ્યા છો, લાસ્ટમાં ઓપન સેશન હશે, તો એ વિશે આપના શબ્દો. મને આ પ્લેટફોર્મ બાબતે ખબર નથી, જ્યાં સુધી જયદેવસિંહ સાહેબે અને એમને આપે પણ મને કોન્ટેક્ટ કર્યો, ત્યાં સુધી મને આનો કંઈ બહુ વધારે ખબર નથી. પણ આઈ થિંક ઇટ્સ એન એક્સેલન્ટ પ્લેટફોર્મ વેર people from such specialized field, they get an insight or they get an opportunity to share their thoughts and guide people in that direction. તો આ એક બહુ જ સરસ વિચાર છે, સરસ એક ઇનિશિયેટિવ છે. એના મારફત એમ કે જેમને એ દિશામાં જવું હોય તો કદાચ 1-to-1 વાત ન થઈ શકે, પણ એટલીસ્ટ કેને કોન્ટેક્ટ કરવો હોય તો ખબર પડે. અને આની બાદ એમ કે આપણું પૂરું થાય જ્યારે વેબિનાર, ત્યારબાદ કોઈને પણ એમ કે એવી રીતે રુચિ હોય અને મને કોન્ટેક્ટ કરીને હું એને માર્ગદર્શન આપી શકું, તો એનાથી વધારે આઈ થિંક there cannot be a better platform than this. જી, અને ખાસ આમાં કોઈ ખર્ચ નથી, ગેસ્ટને નહીં, અમારે નહીં કે ઓડિયન્સને પણ નહીં, કોઈ જગ્યાએ આવવા જવાનો ખર્ચ નથી, કોઈ સ્વાગત નથી.
અમે એક સ્વાગત સોંગ વગાડી દઈએ છીએ અને આજે તો શું કહેવાય ડિજિટલ ફટાકડા કરી શકીએ તો આપનું સ્વાગત તો ભગવાને ઓટોમેટિકલી કરી દીધું. અને જો કાર્યક્રમ શરૂ થયો ત્યાર પછી ગોહિલ સરના શબ્દોની સાથે સાથે ફટાકડા અને એ પછી એક પણ ડિસ્ટર્બન્સ નહીં, એક જરા પણ ડિસ્ટર્બન્સ અત્યાર સુધીમાં નથી આવ્યું. એ ઓડિયન્સને આપણે સૌ જોઈ રહ્યા છીએ. તો એ એક સાચા વ્યક્તિ છો આપ અને સારા કાર્યક્રમમાં આપની નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છો, તો એમાં ક્યારેય કોઈ વિઘ્ન ભગવાન આપે નહીં. થેન્ક યુ સો મચ. ઓપન સેશન શરૂ કરતા કોઈ પણ વ્યક્તિ આ કાર્યક્રમમાં વ્યક્તિગત સવાલ પૂછવાનો અધિકાર નથી. વિષય વસ્તુને અનુરૂપ પ્રશ્નો પૂછી શકશો પોતાનો પરિચય આપી. અને કોઈ પણ વ્યક્તિ ખોટી માહિતી કે ખોટું માર્ગદર્શન આપે તો આયોજકો કે ગેસ્ટની કોઈ જવાબદારી રહેશે નહીં. દરેક વ્યક્તિ પોતાના શબ્દોની જવાબદારી દરેક જે તે વ્યક્તિની રહેશે. થેન્ક યુ સો મચ. પ્લીઝ ગોહિલ સર. જી, સૌ પ્રથમ ખાસ આભાર માનું અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ જુનાગઢના જિલ્લા પ્રમુખ સોલંકી જીતેન્દ્રસિંહજીનો, કે જેમને બ્રિગેડિયર સાહેબ સાથે ના કોન્ટેક્ટ નંબર અને મુલાકાત કરાવી. તો આ મંચ પરથી જે અમારે કેશોદ તાલુકો આવ્યો ને મને કીધું ને મિત્તલભાઈએ કે આ ગામ છે, એટલે મેં કીધું એ થઈ જશે. એનું કારણ છે કે જુનાગઢ જિલ્લામાં લગભગ કોઈ એવું નહીં હોય કે જે જીતેન્દ્રસિંહ થી વાકેફ ના હોય. સાચી વાત છે. એટલે મારે ખાલી જીતેન્દ્રસિંહને કોલ કરીને જ કહેવાનું હતું, મને કોન્ટેક્ટ નંબર આપો અને બરાબર કે આપણે આ રીતનું કરશું. એટલે ખૂબ ખૂબ આભાર જીતેન્દ્રસિંહજી. બીજો ખાસ આભાર રાજપૂત શક્તિને, કે જે અવિરત અત્યાર સુધીના દરેક અતિથિ વિશેષના જે આર્ટિકલના રૂપમાં એ છાપે છે રાજપૂત શક્તિ. તો રાજપૂત શક્તિના તંત્રી મનુભા બાપુ અને સૌરાષ્ટ્ર ઝોન સંભાળતા ધીરજસિંહ જાડેજા. સર આપનો નેટવર્ક ઇશ્યુ આવે છે, આપનો અવાજ નથી આવી રહ્યો. આ બંનેનો ચુડાસમા સાહેબ હું રાઈટ છું ને? ગોહિલ સરનો અવાજ આવે છે તમને? કપાય છે, એમનો અવાજ કપાય છે વચ્ચે. ઓકે. રાજપૂત શક્તિ મેગેઝિનનો આભાર વ્યક્ત કરીએ છીએ કે રાજપૂત શક્તિ મેગેઝિન પરિશ્રમથી પ્રગતિ શરૂ થયું ત્યારથી નિઃશુલ્ક દરેક અતિથિ વિશેષનું ફોટો સહિત આર્ટિકલ અને વિગત રાજપૂત શક્તિ મેગેઝિનમાં આપે છે અને આલેખન કરે છે. સર ગોહિલ સર અવેલેબલ હોય તો કન્ટિન્યુ સર. જી, સૌપ્રથમ જે રાયસેન છે તો એમનું નામ છે રાયજાદા રાજેન્દ્રસિંહજી. પોતાનો પરિચય આપી અને ત્યારબાદ પોતાની વાત રજૂ કરે. જય હિન્દ જી. બ્રિગેડિયર નીરવસિંહજી, વેલકમ બેક. થેન્ક યુ. નરેન્દ્રસિંહ ફ્રોમ જુનાગઢ. મારું વતન કોયલાણા છે અને આપની સ્વાગત વિધિમાં બહુ આખી પબ્લિક ઉમટી ગઈ હતી અને બહુ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને બહુ આનંદની વાત હતી એક. અને આજે જુનાગઢ જિલ્લાની અંદર એક આવા વ્યક્તિત્વની જરૂર હતી ને આપ હાજર થયા છો, તો એ બદલ આપને શુભકામનાઓ. બીજા કે આપનો વિચાર છે જે ઓર્ગેનિક ફાર્મિંગ વિશેનો, એ બહુ સારી ઉમદા વિચાર છે. અને બીજું કે એક એસએસબી માં પ્રમોદ બત્સારા ડીપીઆઈ જયપુર, એ 9 પેરાના હતા, હું પણ 9 પેરાનો જ હતો. તો આપણે પણ જુનાગઢ જિલ્લામાં એવું કંઈ મેનેજ કરો કે ઓર્ગેનાઇઝ કરો કે જે એ જયપુરમાં થઈ રહ્યું છે એવું આપણે પણ અહીંયા થઈ શકે સિલેક્શન માટેનું. એ પ્રી ટ્રેનિંગ આપે છે ત્યાં એસએસબીમાં સિલેક્ટ થવા માટેને. ચોક્કસ. એટલે હજી હું આવ્યો છું અને મને ખ્યાલ નથી કે આવું કોઈ ઇન્સ્ટિટ્યુશન અહીંયા કામ કરી રહ્યું છે કે નહીં. પણ જો આપણે એમ કે જુનાગઢમાં જેમ કે જીતેન્દ્રસિંહ ને એમને આપણે ઇનિશિયેટિવ લઈને ત્યાં સમાજમાં કે એવી ક્યાંય એવી જગ્યા મળે તો આપણે જરૂર કરી શકીએ છીએ. અને ઇન્ટરવ્યુઇંગ ઓફિસર તો હું પોતે જ છું, તો હું કેવી રીતે ઇન્ટરવ્યુમાં બધું ગાઈડન્સ આપી શકું. અને મારી નીચે જીટીઓઝ ને સાયકોલોજીસ્ટ ને એ બધા હતા, તો એમ કે હું એક્ઝેક્ટલી વોટ ઇઝ એક્સપેક્ટેડ અને જે આપણે ઈચ્છતા હોય છે એ પ્રમાણે હું ટ્રેનિંગ આપી શકું, આપણે ઓર્ગેનાઇઝ કરી શકીએ છીએ. અને અહીંયા આપણે સૈનિક સ્કૂલ છે ચાપરડા, હા, ત્યાં જવાનો મોકો મળ્યો તો એ લોકોએ મને બોલાવ્યો હતો. તો એ લોકો પણ બહુ ઉત્સુક હતા
હજી તો જો કે ત્યાં 6th 7th 8th જ છે અને ધીમે ધીમે કરીને એ લોકો 9th 10th 11th અને 12th આવશે એટલે હજી 3-4 વર્ષ લાગશે જ્યારે ત્યાંના સ્ટુડન્ટ્સ SSB માટે તૈયાર થશે. પણ યસ, આવા બધા ઇન્સ્ટિટ્યુશન્સ બહુ ઉત્સુક છે, જરૂરી છે, એમની પાસે રિસોર્સિસ છે, જગ્યાઓ છે, એટલે આપણે કદાચ આપણી પાસે જગ્યા ન હોય, રિસોર્સ ન હોય તો આ લોકોની સાથે પણ ટાઈઅપ કરીને ત્યાં કરી શકીએ છીએ. એટલે સ્કોપ છે ઘણો બધો અને એક્સપર્ટીઝ પણ છે આપણી પાસે, એટલે જરૂર થઈ યસ. હું 1985 થી 2003 સુધી નાઇનપેરામાંથી પછી રિટાયર થઈ ગયો હતો, 18 વર્ષ કરી. ઓકે, થેન્ક યુ સો મચ રાયેન્દ્રસિંહભાઈ, અને આટલું સરસ સમાજ માટે વિચાર કરવા બદલ થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ જીતેન્દ્રસિંહ સોલંકી, આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. માઇક મ્યુટ છે જીતેન્દ્રભાઈ. જય માતાજી. મિત્તલબાબેન, જેડી સાહેબ અને અમારા જુનાગઢ જિલ્લાનું, સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત ભારત દેશનું ગૌરવ એવા નીરવ કુમારસિંહજી, કે અમને આપ બધાની સાથે અહીં મળવાનો તરત જ આપને શોર્ટમાં વાત કરું, બહુ સમય ઓછો છે એટલે જેડી સાહેબનો મને ફોન આવ્યો. સાહેબના ફાધર અહીં જુનાગઢ હોસ્પિટલમાં એડમિટ હતા, ત્યારે જેડી સાહેબનો ફોન મૂકીને મેં સાહેબને ફોન કર્યો એટલે સાહેબે મને કીધું આપના ગામમાં જ છું પણ હોસ્પિટલમાં છું. એટલે મેં કીધું સાહેબ હવે સોરી, હું આપને પછી વાત કરીશ. તો કે ના શું બોલો. કીધું સાહેબ આવી રીતના એક પરિશ્રમથી પ્રગતિ રાજપૂત યુવા સંઘ દ્વારા એક સરસ આયોજન આવું છે અને આપને એમાં ગેસ્ટ તરીકે બોલાવવા માંગે છે. વિશેષમાં આપને મિત્તલબા અથવા ગોહિલ સાહેબ આપની સાથે વાત કરશે તો આપ કયો તો આપનો નંબર એમને આપો. એટલે સાહેબ કે મને એમાં બહુ આનંદની વાત છે, એમાં પૂછવાનું જ ન હોય. અને સાહેબ કંઈક આપણે ફેબ્રુઆરીમાં ગોઠવવાનું કરતા હતા, સાહેબ આઉટ ઓફ કન્ટ્રી હતા, એટલે સાહેબે તરત જ આપને હા પાડી દીધી. આપણે સદભાગ્ય છે આપ બધા સાથે મળવાનું, અને અમને બધાને પણ ખૂબ ગર્વ જ લેવા જેવી બાબત છે આપણા સમાજે, કે યુપીએસસી ખાલી માત્ર પાસ કરી અને આપણે બીજા જે ક્ષેત્રોમાં જાય છે એને આ ક્ષેત્રમાં પણ સાહેબે વર્ષો પહેલા યુપીએસસી પાસ કરી અને ક્ષેત્રોમાં ગયા. એ બદલ આપણે પણ ગર્વતા લેવા જેવી બાબત છે. વિશેષ તો સાહેબ અહીં ઉપસ્થિત રહ્યા અને અમારો બધાનો હોસલો વધાર્યો, એ બદલ હું આપણે નીરવસિંહ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. જય માતાજી. થેન્ક યુ જીતેન્દ્રસિંહભાઈ. સર પણ એવા જ વ્યક્તિ છે આપના જેવા, કે આપે કીધું એમ કેવી પરિસ્થિતિમાં હતા અને આપનો ફોન રિસીવ કર્યો, નંબર આપવાની પણ હા પાડી. નહીતર આપણે જોઈએ છે ને કે કોઈ પણ ઊંચા હોદ્દા ઉપર ના મારો નંબર અત્યારે નહીં, મારો પ્રાઇવેટ નંબર છે, કે હું મારો બીજો નંબર આપું છું, કે હું મીટિંગમાં છું. ઘણા ખાલી બેઠા હોય ને, મેં આ બધું તમે કહો છો ને ફેસ કરેલું છે. ફ્રી બેઠા હોય તો હું કોન્ફરન્સમાં છું પછી કરું છું. આ બધા જવાબો અમે બધા સાંભળેલા છે. અને જીતેન્દ્રસિંહભાઈ થેન્ક યુ સો મચ. તમે પણ જે સેવાકીય બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છો એના માટે ખૂબ ખૂબ શુભેચ્છા. અને આટલા સરસ વ્યક્તિત્વ સુધી મારી પાસે શબ્દો નથી, કારણ કે મેં લગભગ 15 કે 20 એપિસોડ પછી વિચાર્યું હતું કે મારે કોઈ આર્મી ઓફિસર સાથે વાતચીત કરવી છે, કે આ પ્લેટફોર્મ પર બધાને આ માહિતી આપવી છે. તો છેક 91 એપિસોડ સુધી મારે એ રાહ જોવી પડી હતી, અને મારી એ શું કહેવાય આતુરતાથી જે રાહ હતી એ પૂરી કરવામાં આપ સૌનો ફાળો છે. થેન્ક યુ સો મચ જીતેન્દ્રસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર જીતેન્દ્રસિંહજી. નેક્સ્ટ વિરેન્દ્રસિંહ જાડેજા, આપ આપનો પરિચય આપી અને આપની વાત રજૂ કરશો. જય માતાજી સર્વે ઉપસ્થિત વડીલોને અને રાયજાદા સાહેબ, તમારી પ્રાઉડ સર્વિસ બદલ તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ. આમ તો હું મીઠાપુર રહું છું. અમારી બાજુમાં એક આરંભડા ગામ છે, એમાં એક બહુ મોટું નામ આપણા સમાજમાં થતા મહિપતસિંહજી વાઢેર સાહેબ, એ પણ લેફ્ટનન્ટ જનરલ હતા અને જીપીસીબી ના ચેરમેન પણ લાંબો સમય રહ્યા હતા. બાપુ આર્મીમાં છો તો આપણે ઘણીવાર બટાલિયન ના નામ સાંભળતા હોય, યુ નો ધેર આર જાટ રેજિમેન્ટ, રાજપૂતાના રેજિમેન્ટ, ગોરખા રેજિમેન્ટ. તો મને થોડીક ઉત્સુકતા એ છે, આમ નોલેજ થોડું ઘણું છે પણ એટલું બધું નથી, કે આ બધા રેજિમેન્ટ પર્ટિક્યુલર એક નેમ ઉપર છે, બરાબર, કે જાટ રેજિમેન્ટ જ, રાજપૂતાના રેજિમેન્ટ જ, ગોરખા રેજિમેન્ટ જ. તો કોઈ એવી સંજોગોનું કઈ નિર્માણ થયું હશે કે પર્ટિક્યુલર આ રેજિમેન્ટનું સિગ્નિફિકન્સ શું છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે, અને વાય દે આર ડિવાઇડેડ ઇન્ટુ ધીસ નેમ. સો કાઇન્ડલી ઇલાબોરેટ મોર નોલેજ ઓન ધીસ સબ્જેક્ટ. એના વિશે થોડુંક વધારે માહિતી આપો.
એટલે આપણે ઇન્ડિયન આર્મી વોઝ ઓલવેઝ કાસ્ટ બેઝ. એટલે આ જેમ આપણે વાત કરી કે રાજરીફ, જાટ, ગોરખાસ, રાજપૂત, પછી મેડ્રાસ, એટલે અમુક એરિયામાં અને અમુક કાસ્ટ બાબત એ લોકોનું ઓર્ગેનાઇઝેશન હતું. એવી જ આપણી પરંપરા રહી છે અને લાસ્ટ 200 યર્સથી આ રીતે ચાલે છે. અમુક બટાલિયન શીખ ને બધી લગભગ 200 વર્ષથી પણ વધારે ઓલ્ડ છે. એટલે એનું ઓર્ગેનાઇઝેશન એ ટાઈપનું જ હતું અને આપણે એ રીતે જ ફોલો કરતા હતા. આ જ્યારે આપણે કઈ રાજરીફ કે શીખ કે ગોરખાસ એ ખાલી જવાનો માટે છે. ઓફિસર્સ ગમે ત્યાં જતા હોય છે. એ જરૂરી નથી કે શીખ ઓફિસર શીખમાં જ જાય. એટલે એ એક ડિફરન્સ આપણે સમજવો પડે. બીજું આના ઘણા બધા ફાયદાઓ પણ છે અને ઘણા બધા એમ કે બંને તરફ આપણે ડિસ્કસ કરી શકીએ. સૌથી મોટો બેનિફિટ જ્યારે પણ આ કાસ્ટ સિસ્ટમ ઓર્ગેનાઇઝડ આર્મીનું થયું, બટાલિયન્સનું, એ હતો કે એક કોમ્યુનિટીનું જે આપણે કઈ એમ કે જે એમની લાગણી છે કોમ્યુનિટી બાબત અને જે એમનું શૌર્ય છે, જે એમને એક ઇજ્જત હોય છે પોતાની કોમ્યુનિટી બાબત અને એના નામમાં જે લોકો લડતા હોય છે એ જુસ્સો, એ જોમ એ કંઈક અલગ જ ટાઈપનું હોય છે. અને આપણે એ ઘણી બધી ફર્સ્ટ વર્લ્ડ વોર, સેકન્ડ વર્લ્ડ વોર, ફ્રેન્ચ વોર, ઘણી બધી વોર્સમાં આપણે જોયેલું છે કે જ્યારે એમ કે પર્ટિક્યુલર બટાલિયન એ વોરમાં પાર્ટિસિપેટ કરે ત્યારે એમના કોમના નામમાં લડતા હોય છે અને મરવા માટે પણ તૈયાર થઈ જતા હોય છે. આજે જ્યારે આપણે કહીએ છીએ કે રાજપૂતો આપણું તો આપણા લોહીમાં આ છે, એ બહુ મહત્વની વાત છે. અને એ લોહીના જે ગુણ છે એ લોકો કોમ્યુનિટીના અને એના નામ પાછળ જે ખપાઈ જતા હોય છે એ એનું લોજિક હતું કાસ્ટ બેઝ આનું ઊભું કરવાનું. ઉત્સાહ વધારવા માટેનું કહી શકીએ. વધારવા માટે અને એક એના કોમના નામમાં જોશ અને જોમ અને એમાં ખપાઈ જવાની એક લાગણી. હવે ધીમે ધીમે હવે જોઈએ છીએ હવે ઓફ લેટ હવે બધું મિક્સ કલ્ચર આવવા માંડ્યું છે આમાં પણ. એટલે જરૂરી નથી કે એક જાટ રેજિમેન્ટમાં બધા જાટ જ હોય, એમાં પણ ગુજરાતીઓ પણ હોય છે, મરાઠાસ પણ હોય છે, બીજા પણ હોય છે. હવે ધીમે ધીમે બધી જ પલ્ટન્સ, નામ હજી એને જ છે પણ હવે ધીમે ધીમે એને મિક્સ યુનિટ્સ કહેવાય છે. મિક્સ રેજિમેન્ટ તરફ અને બટાલિયન્સ તરફ જઈ રહ્યા છીએ આપણે ધીમે ધીમે. થેન્ક યુ સો મચ વિરેન્દ્રસિંહભાઈ. સર, વિરેન્દ્રસિંહભાઈ પણ અમારા વેબિનાર શરૂ થયું ત્યારથી રેગ્યુલર જોઈનિંગ પણ કરે છે. સરસ ઇંગ્લિશમાં એમના પ્રતિભાવ પણ આપે છે અને આપને પૂછ્યો એવા દરેક ગેસ્ટને કંઈક નવો ક્વેશ્ચન પણ પૂછે છે. થેન્ક યુ વિરેન્દ્રસિંહભાઈ. ખૂબ ખૂબ આભાર વિરેન્દ્રસિંહજી. નેક્સ્ટ મહેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ, પહેલા આપ આપનો પરિચય આપશો, ત્યારબાદ આપની વાત રજૂ કરશો. જય માતાજી. ફરીવાર પાછો જયદેવસિંહભાઈનો અવાજ કપાવા માંડ્યો. એક તો સૌથી મોટો આનંદ તો એ થયો કે શરૂઆતમાં ફટાકડાથી સાહેબનું સ્વાગત થયું અને જેવો આપણું ચાલુ થયું પાછા ફટાકડા, મતલબ ભગવાને ન ધાર્યું હોય કે ભાઈ આમને ડિસ્ટર્બ નથી કરવા આવડી મોટી પ્રતિભાને, એટલે એની મેળે બધું બેકગ્રાઉન્ડમાં શાંત થઈ ગયું. એનો મેઇન તો આ બધા આર્મી ઓફિસરને તો સેલ્યુટ જ મારવાની હોય. ખૂબ ખૂબ આનંદ થયો. મારો પરિચયમાં હું મહેન્દ્રસિંહ ચુડાસમા. હું પણ તમારી જેમ હું યુએસ એરફોર્સ, અત્યારે યુએસએ કનેક્ટિકટથી બોલું છું અને હું ડાયરેક્ટ ફ્રન્ટ રોલમાં નથી, યુએસ એરફોર્સમાં ટેકનિકલ સપોર્ટમાં છું હું. એરફોર્સમાં સેવા આપું છું. આપણે આ બધા ગૌરવવંત અમુક ગણા બેઠા છીએ આપણે રાજપૂતોમાં. મારા ખ્યાલથી એક સરવૈયા સાહેબ અત્યારે મેજર જનરલ છે ને? હાજી ચાલુ છે. હી ઇઝ ઓન ધ ટોપ પોઝિશન આઈ કેન સે. એટલે અમારે તો આ સરવૈયા અને રાયજાદા આ બધા અમે ભાઈઓ કહેવાય, રા પરિવાર વાળા બધા. એટલે અમારા ભાઈ તરીકે પણ અમે વિશેષ ગૌરવ લઈ શકીએ અને એઝ અ ભારતીય તરીકે પણ બહુ ગૌરવની વાત છે એટલી બધી. અને મેઇન તો પછી આ બધું કર્યા પછી ઓર્ગેનિક ખેતીમાં વળવું, જય જવાન જય કિસાન, એ પછી પાછું કોઈને નવા યંગ મતલબ કોઈ યંગ લોકોને પાછું આમાં તો એમને સર્વિસ એસએસસીમાં હતા એટલે એમને તો બહોળો અનુભવ છે કઈ ટાઈપના ક્રિટેરિયા હોય. તો આ જો માર્ગદર્શન આપશે તો ભવિષ્યમાં ઘણા બધા રાજપૂત યુવાનોને પાછું લાભ મળશે. ખૂબ ખૂબ અભિનંદન, ફરીવાર સેલ્યુટ અને જય માતાજી. થેન્ક યુ વેરી મચ એન્ડ વિશ યુ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ ચુડાસમા સાહેબ.
સર ચુડાસમા સાહેબ અમેરિકાથી રેગ્યુલર જોઈનિંગ કરે, એમના માટે લગભગ સેટરડે સન્ડે જ પોસિબલ હોય, પણ અમે ગમે તે વારે વેબિનાર રાખીએ તો સર રેગ્યુલર પહેલેથી જોઈનિંગ કરે, પ્લસ અમેરિકાથી પણ આપણા સમાજના ઘણા બધા અતિથિ વિશેષ એમને ઓળખાણ કરાવીને આ કાર્યક્રમમાં લઈ આવેલા છે અને દરેક વ્યક્તિને હેલ્પ પણ કરે છે, ઘણું બધું સોશિયલાઇઝ છે, ઘણા બધા સ્ટુડન્ટની ફી પણ એમણે, પણ એ ક્યારે બોલશે નહીં અને વેબિનારમાં એટલા બધા એક્સાઇટેડ થઈ જાય ને તો પરિચય તો આપે જ નહીં. આજે વળી વચ્ચે રહીને આપી દીધો, નહીં તો ગોહિલ સર પાછા લાસ્ટમાં કહે કે સર આપનો પરિચય, એમને એટલી ખુશી. થોડો વધારે પરિચય આપવા માંડ્યા, પણ આટલો બધો ન આપો. ના, જે સાચું છે ને સારું છે એ કહેવું જરૂરી છે સર. આપનું વ્યક્તિત્વ પણ પ્રેરણાદાયી છે. અમે સર એમને કીધું હતું કે સર આપને અમે વેબિનારમાં લઈએ, તો એમને કીધું કે હું મારો રહેવા દો, હું તમને આ નંબર આપું, તમે આને લો, તમે આને લો, એમ કરીને અલગ અલગ અમેરિકાથી પણ એમને ગેસ્ટ આપ્યા છે. થેન્ક યુ. આ બધા માર્થોની અમે હજુ બહુ નાના પડીએ, એટલે મતલબ મેં તમને કીધું એ બહુ અમને ગૌરવ થાય છે કે ચલો તમે એને લાયક અમને સમજ્યા, છતાં પણ સવિનય સવંદન હજુ બધા ઘણા બધા આપણા છે ભાઈઓ, અમે બધા આઘા કહેવાય થોડા, એટલે પેલા લોકલ વાળાને પેલા લેવાય. થેન્ક યુ સો મચ ચુડાસમા સર. ખૂબ ખૂબ આભાર ચુડાસમા સાહેબ. ગોહિલ સર આપની સ્ક્રીન પાછી, આપના ટેકનિકલ ઇશ્યુ છે, જો કોઈનું રાઇઝ હેન્ડ હોય તો એ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે સર સાથે, અને જો રાઇઝ હેન્ડ ન કર્યું હોય અને કોઈને વાત કરવી હોય તો પણ પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. જય માતાજી, જયદેવસિંહ, જય માતાજી મિત્તલબા, જય માતાજી સાહેબ, રાજાદા સાહેબ. હમણાં થોડાક સમય પહેલા જ ભવ્ય સન્માન ને બધું છાપામાં ને ન્યૂઝમાં ને સાહેબનું જોયું હતું. ખરેખર બહુ ગૌરવ થયો અને એનાથી વધારે પરિશ્રમથી પ્રગતિમાં આવ્યા એટલે વધારે એમના વિશે જાણવા મળ્યું. એ બદલ સાહેબને ખૂબ ખૂબ અભિનંદન. આપ છત્રી સમાજનું ગૌરવ ખૂબ વધારો છો, આપને ખૂબ ખૂબ અભિનંદન. હું જયરાજસિંહ જાડેજા ભાતેલ, પ્રતિનિધિ રાજપૂત શક્તિ મેગેઝિન ભાવનગર. થેન્ક યુ. થેન્ક યુ સો મચ જયરાજસિંહ બાપુ, અને આપને પણ અભિનંદન. અને આપ એમના દીકરીબાના આવતા વીકમાં મેરેજ છે, બિઝી શેડ્યુલમાં પણ વેબિનારમાં જોઈનિંગ કર્યું, અને આ શરૂઆતમાં ગોહિલ સરે કીધું એમ રાજપૂત શક્તિ મેગેઝિનના તેઓ પ્રતિનિધિ છે અને નિઃશુલ્ક વેબિનાર માટે સેવા આપે છે. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર જયરાજસિંહજી. જે કલ્યાણ કૃપા પેટ્રોલિયમ મહાવીરસિંહ જાડેજા. ગોહિલ સર આપનો અવાજ નથી આવી રહ્યો, બીજા કોઈને વાત કરવાની હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. આપણે ઝાલા સાહેબ, હિતરાજ એન્ટરપ્રાઇઝ. હા હાજી. જય માતાજી રાજાદા સાહેબ. જય માતાજી. મારું નામ ઝાલા દેવસ છે, મૂળ ગામ કુડા, ધાંગધ્રાની બાજુમાં આપની જ્યાં પેલી પોસ્ટિંગ આવેલી છે ત્યાં. જી જી. હાલ અત્યારે મુન્દ્રા એસ્પેશિયલમાં પીઆરઓ ની જોબ કરું છું. સાહેબ ખૂબ ગર્વ છે આપને, આપનું પૂરું પ્રેઝન્ટ સાહેબની સ્પીચ. આપને સૌથી તો ગૌરવની વાત એ કહેવાય કે આપ જય જવાન ને જય કિસાન, જીગમાજી આપણે મોરારજી દેસાઈ સાહેબનો જે નારો હતો એ સાહેબ તમે પૂર્ણ કર્યો છે કે પહેલા આપ જવાનનું કામ પૂરું કર્યું અને હવે તમે ઓર્ગેનિક ખેતી તરફ જઈ રહ્યા છો સાહેબ. તો ખરેખર સાહેબ આપણા સમાજમાં જવાનો તો ઘણા બધા તૈયાર થાય છે, પણ અત્યારે સારા કિસાન તૈયાર થવાની ખાસ જરૂર છે સાહેબ. અને આપ જે બેલ્ટ જુનાગઢમાં રહ્યું આ તો ખૂબ જ ગ્રીન બેલ્ટ છે. તો મારી એવી આશા છે કે આપ બીજા જો આપણા ક્ષત્રિય સમાજ અને બીજાને પણ માર્ગદર્શન આપીને અને ઓર્ગેનિક ફાર્મિંગ ઉપર લઈ જાવ તો બહુ સારું રહેશે સાહેબ. અને સાહેબ આવવાનું થશે તો ટ્રાય કરીશ તમારી મુલાકાત લેવા માટે. મિત્તલબા અને જયદેવસિંહ ભાઈ આગળથી નંબર લઈને જુનાગઢ તો મારે અવારનવાર આવવાનું થતું હોય છે. તો મોસ્ટ વેલકમ. થેન્ક યુ સો મચ દેવતસિંહભાઈ. સાહેબ સર દેવતસિંહભાઈ બાલાચાડીમાં હતા, સોરી ઇન્ટરપ્ટ કરું છું. મહાવીરસિંહભાઈ હજુ લાઈનમાં છે, એમને પછી બોલવા દઉં છું. આપ સાહેબ બાલાચાડીમાં હતા તો મારા તો ઘણા મિત્ર હતા. એક ત્યાં દુબઈમાં પણ મારી સાથે કિરપાલસિંહ જાડેજા હતા. બરાબર. હા, એમનો દીકરો પણ તમે કીધું એમ તમારા દીકરાની જેમ અત્યારે મર્ચન્ટ નેવીમાં જ છે, એટલે કદાચ આપ ઓળખતા છો, ધાંગધ્રાના છે. અચ્છા. ના, મારો પરિચય એમની સાથે થયો નથી,
પણ આ ધ્યાનમાં રાખીશું, એમને કોન્ટેક્ટમાં લઈને એમનો પરિચય કરશું જરૂર. સાહેબ બાલાછેડામાં કઈ સાલમાં હતા? હું હતો 82, 86, 80માં ગયો હતો અને 86માં હું ત્યાંથી નીકળી ગયો હતો. અને incidentally I was the 25th school captain of the school, silver jubilee school captain of the Sainik School Balachedi. અને ત્યાર પછી 12th માં આવતા જ UPSC પાસ થઈ ગઈ હતી, 11th માં આપેલી, 12th માં પાસ થઈ ગયા હતા, એટલે તરત જ જોઈન કરી લીધું. વાહ, સરસ સર. ના, આ બધા આપણાથી સિનિયર હતા એકચ્યુઅલી, પરમાર સાહેબ વખત બધા. હાજી, પરમાર સાહેબ અમારી ટાઈમમાં પણ હતા અને અમારા સિનિયર ટીચર હતા. એટલે એમને સારી રીતે, એમના દીકરા પણ અત્યારે વડોદરામાં છે. રાજેન્દ્રસિંહભાઈ એમના દીકરા. રાજેન્દ્રસિંહ સાહેબ, હાજી. જે મહાવીરસિંહ સાતુદર. જય માતાજી. જય માતાજી. સાહેબ, આ પરિશ્રમથી પ્રગતિ સુધીનું બેનર જોયું ત્યારથી મને તિરંગા પિક્ચર યાદ આવે છે. એમાં જે રાજકુમારની જે બ્રિગેડિયર તરીકેની જે ઓલી એન્ટ્રી હોય છે ને, હાજી, એટલા માટે મેં કીધું રાજકુમારને તો ન મળ્યા, પણ બ્રિગેડિયર સાહેબ ને આજે સાક્ષાત મળ્યા. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ મહાવીરસિંહભાઈ. આજે મહાવીરસિંહભાઈ કે પ્રશ્ન ન પૂછ્યા. આજે મહાવીરસિંહભાઈ પ્રશ્ન ન પૂછ્યા. જી, મહાવીરસિંહભાઈ આજે પાસે આજે પ્રશ્ન નથી રહ્યા, એવું થયું. હા, જય માતાજી દીદી. જય માતાજી. જી, સરસ જોયો તમારો એપિસોડ, સરસ. જી, થેન્ક યુ સો મચ. પ્રીતિબા જાડેજા છે, હમણાં જયરાજસિંહભાઈએ વાત કરી, એમના વાઇફ. લગ્નની તૈયારી આપને સારી ચાલી રહી હશે. લગ્નની તૈયારીની ખૂબ ખૂબ પધારજો લગ્નમાં, બધાય પધારજો લગ્નમાં. ચોક્કસ આ પ્લેટફોર્મ થી બધાને ઇન્વિટેશન આપી રહ્યા છો. થેન્ક યુ. ખાસ ચુડાસમા સાહેબ અમેરિકાથી પધારે તો ખાસ સાચું કહેવાય. પરિશ્રમથી પ્રગતિ પરિવારને બધાને હાર્દિક આમંત્રણ છે અમારા તરફથી દીકરીબાના મેરેજનું. જી, થેન્ક યુ. જયરાજસિંહભાઈ સ્વીકારી લીધું તમારું. એ આમંત્રણ મોકલી દેશે. આવવાનું, સ્વીકારવાનું નહીં, આવવાનું. જી, થેન્ક યુ. જય માતાજી. જય માતાજી. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મહાવીરસિંહજી, અને ખૂબ ખૂબ આભાર ભાતેલ જાડેજા પરિવાર. આપનું આમંત્રણ સ્વીકારીએ છે. હવે મોસ્ટ ઓફ રાઇટ હેન્ડ છે નહીં, છતાં પણ કોઈએ વાત કરવી હોય તો પોતાનું માઇક અનમ્યુટ કરી અને વાત કરી શકે છે. તો હવે કાર્યક્રમની પૂર્ણતા તરફ જઈએ. આજના જય માતાજી. થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. ગોયલ સરને પાછું ટેકનિકલ ઇશ્યુ આવી રહ્યું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. સર, આપનો સ્પેશિયલી આભાર કે આપના બિઝી શેડ્યુલમાં એક બાજુ ફંક્શન ચાલી રહ્યું છે, એવી જગ્યાએ આપ બિરાજમાન છો, છતાં પણ આપે કાર્યક્રમને અને સમાજને સમય આપ્યો છે. આ ઋણ અમે ક્યારે નહીં ચૂકવી શકીએ. થેન્ક યુ સો મચ. Thank you very much and wish you unbound happiness, prosperity, very good health and Godspeed to all of you. Thank you very much for inviting me. Thank you. Thank you so much. Thank you. Mataji. Jai Mataji. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જય માતાજી. સર, લીવ કરજો.